ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈ જુઓ, આપણે આજે એક કબાટ તૈયાર થઈ ગયું હ અને સામાન મૂકવાનું છે અંદર. તો એમનેમ તો સામાન મુકાય નહીં. પહેલાં કબાટની સાફ સફાઈ કરીશું, પછી ગંગાજળથી સરસ પોતું મારીશું, થોડું ગંગાજળનું આપણે છંટકાવ કરીશું અને પછી દીવો કરી અને કંકુના ચોલ્લા કરીશું અને કંકુના ચોલ્લા કરી પછી કબાટનું મુહૂર્ત કરીશું આપણે અંદર વસ્તુઓ બધી ગોઠવવાની. પહેલાં તો કોરા કપડાથી આપણે સાફ કરી દઈએ બધા ખોના. જો અમે આ કલર રખાયો હ, ઉપર અલગ છે, નીચે પણ અલગ હ કલર. તો પહેલાં સાફ સફાઈ કરી દઈએ કબાટની. ગંગાજળને પાણી ભેગું કર્યું હ. લક્ષ્મીજીને હળદર વધારે પસંદ હોય એટલે પછી કંકુ, દીવો, ચોખા, આ પૈસા, આ બધું તૈયાર કર્યું. બેન પોતું કરે છે, ચડી જઈ જુએ મુહૂર્ત કરી દીધું. બહુ જબરી. હજી તો બનાવવાનું બાકી હ, અધૂરું હ. ના જુએ ચો ચડી જઈ, કૂદકો મારીને ચડી જઈ. આ બધો સામાન પડ્યો હો, હજી કોમ ચાલુ હ. મારી સોડીથી વધારે કશું હોય નહીં મારા. એને કોઈ કશું બોલ જ નહીં. બેટું હશે પણ કોઈ બોલતી નહીં. જેવો દરવાજો ખોલવા આવે ને એટલે આપણાય પેલા દોડવાનું બહાર. દીદી દોડ અરે જો બેહી રોઈ અંદર ને અંદર. એ મોબાઈલ માં કે ડોહો ચોથી આયા, પોતાને કે ડોહો ચોથી આયા. જોજો આટલું દેખાતું નહીં. કોણ આ બા? હા, કેવું લાગતું તું? ડોહા જેવું લાગતું તું. આવું થાય, ઉંમર થાય ને એટલે આપણને દેખાય ના ને એટલે હીરાની સફેદ વાળ દેખાય ને એટલે એમ કહેતો હતો કે આ ડોહો ચોથી મોય આવ્યો. ડોહો નહીં, આપણે જ છીએ. આ ચાલુ સમારે હવે બટાકા ખીચડી વઘારેલી બનાવવાની હ. અને બાપરે, વઘારેલી ખીચડી ખાઈ લઈશું. સાસ, દહીં, ડુંગળી સમારીશું મસ્ત. એવું બધું કરીને ખાઈ લઈશું નહીં. જો તેવા ખોળામાં દઈ દઈએ. પૂરી હમણાં આવશે થોડી વાર રહીને. માનસી ને કૌશલપુરી જ્યાં એમના વતનમાં લગ્ન બધું જે તે પ્રસંગો હતા એટલે પ્રસંગો માણવા માટે ગયા. 2 દિવસ અમે એમને રજા હતી, શનિ રવિ હતી. તો આજે 25/5 થઈ તારીખ અને સરસ રૂપાળું અમૃત ચોઘડિયું ચાલે હ. તો અમૃત ચોઘડિયામાં આપણા બપોરનો ટાઈમ હ, 12 વાગ્યાનો. તો આપણે જુઓ ગંગાજળના સોટા નોખી કબાટ સાફ કરી અને એક કબાટ તૈયાર કરી આપ્યું અમને મિસ્ત્રી ભાઈએ પહેલાં. અમને એવું જ કીધું હતું કે એક કબાટ તમને તૈયાર કરી આપીએ એટલે એક કબાટમાં તમે બધી વસ્તુઓ મૂકી દો ને રસોડું તૈયાર કરી આપીએ. પણ રસોડામાં હાલ વાસણ મૂકાય એવું નહીં. એનું કારણ કે રસોડામાં તો જો હું વાસણ મૂકવા જાઉં એટલે એમને કટિંગને બધી રસોડામાં કરવાની હોય હ. એટલે કટિંગ કરતાં પછી બધું સેપટ ઉડવાની. એટલે પછી એ મેં ખાલી મુહૂર્ત કરી દીધું હ. મુહૂર્ત કરીને ચોલ્લા કરી અને એકાદું ખાલી ગ્લાસ કે એવું કંઈક ઘરે ગમે તે અંદર મૂકી દઈશું અને થોડું મુહૂર્ત થઈ જશે. અને આ કબાટનું તો અમે મુહૂર્ત કરી દીધું. બધો સામાન, બહુ બધો સામાન હતો. હું તમને રોજ વિડીયોમાં બતાવતી હતી કે આટલી બધી મોટી ફેમિલી હોય, 100-7 જણની ઘરમાં ફેમિલી હોય એટલે સામાન તો હોય જ એ પ્રમાણે. કપડાં, હા, તે બધું જ, ગાડલા બાડલા બધું. એટલે બધું વ્યવસ્થિત એક કબાટમાં માળિયા સુધી બધું કર્યું હોય એટલે મેં તમને બતાવ્યું. તો આ રીતે બધું કમ્પ્લીટ હોય એટલે બધી વસ્તુઓ અંદર ગોઠવાઈ જશે. એક કબાટની વ્યવસ્થા આપણે કરી દીધી. એક કબાટમાં બધું આ પૂજન થઈ રહે એટલે પછી બીટું જેવું આવડ્યું એવું આપણું પૂજન કર્યું અમે. મને બસ આટલી ખબર પડે કે બસ આટલું કરવું પડે પછી આપણે વસ્તુની શરૂઆત કરાય. તો બસ જો આ રસોડાનું કર્યું ને હવે બધી વસ્તુ બીટું ગોઠવી દેશે. તો ગાઈસ, આજનો આરે વ્લોગ હતો મારો અને હવે આટલાથી વ્લોગને કરું છું એન્ડ. મળીશું આપણે બીજા બ્લોગમાં. અને એકદમ મસ્ત ઘર આખું તૈયાર થઈ જાય ને પછી હું તમને પૂરેપૂરું ઘર બતાવું હોય કે જુઓ મેં તમને એક દિવસ કીધું હતું કે આપણે એક વખત ઘર અલગ
આપણે કરીને જ બતાવો હોય હું કે જુઓ આવું ઘર અમારું આજે બનીને તૈયાર થઈ ગયું. જ્યારે અમે રહેવા આવ્યા ત્યાં કેવું હતું, અને ગમે તેવાને કાઠું તો પડે જ છે કે એક બાજુ રહે જવાનું અને સાઈડમાં ફર્નિચર ચાલુ હોય એટલે તકલીફ પડે. મળીશું.